કે હું કોણ છું, કોણ હઈશું? તમને શું લાગે છે કોણ હઈશું? તમને મારા વિશે જાણવાનું મન થયું એ મારું સૌભાગ્ય કે મારે હવે તમને મારી ઓળખ આપવી પડશે એવા સંજોગો ઊભા થયા એ મારું દુર્ભાગ્ય? સાંભળી શકશો મારી કથા? તો સાંભળો. હું તો ઉત્તુંગ હિમાલયથી રક્ષાયેલી, હિમાદ્રીના હિમધવલ શિખરોથી શણગારાયેલી, ગંગોત્રી, યમનોત્રી, ભાસ્કર, પીરપંચાળ, કારાકોરમ ને સહ્યાદ્રીથી સુરક્ષિત, પંચપુરમાં ત્રિવેણી સંગમોને સમાવતી, સિંધુનું સુખ, ગંગાની ગરિમા, યમુનાની યશગાથા, સરસ્વતીની સાધના ને બ્રહ્મપુત્રનું પુણ્ય મારામાં પ્રસરાવીને ઉછળતી, હિન્દ મહાસાગરની વિશાળતા અને બંગાળની ખાડીની ભાવાત્મકતાથી વિચલાયેલી કઈ કેટલી સંસ્કૃતિને મેં મારા પારણે ઝુલાવી છે. તેમના ઉદય અને અસ્તને મેં નિહાળ્યા છે. અરે કેટલાય શાસકોએ તો મને પોતાની માં માનીને મારા માન અને સન્માન માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. તેમની યશગાથાઓ હજી મારા ચિત્તમાં ફરિયાદ કરે છે. ગણરાજ્યો આવ્યા, મહાજનપદો આવ્યા, અંગ, મગધ, કાશી, કૌશલ, મત્સ્ય, સરસે, અસ્મક, ગાંધાર, કેવા મારા રાજ્યો! અશોક, પ્રિયદર્શી, બિંબિસાર, બિંદુસાર, ચાણક્ય, શુક્વવંશીઓ, કણ્વવંશીઓ, મરાઠાઓ, શીખો ને રાજપૂતો વિદેશથી આવીને મારા અંગ બની ગયા. અરે દૂધમાં સાકર ભળે ને એમ ભળી ગયા. વિહારો, મહાલયો, સ્તૂપો, સ્થાપત્યો, ગુફા લેખો, ગુફા મંદિરો અને કલા કોતરણીથી મારી ભવ્યતાને ઓર નિખારનારા મારા પુત્રો. વૈદિક સંસ્કૃતિના મહાન ગ્રંથો તો મારી વાચા, મારું મસ્તિષ્ક, મારું જ્ઞાન અને મારું ગૌરવ હો. ફક્ત ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ કે અથર્વવેદ જ નહીં હો. શિક્ષા, કલા, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, આયુર્વેદ, ગાંધર્વવેદ, ધનુર્વેદ અને બ્રાહ્મણ ગ્રંથો, દર્શનો અને ન્યાય તો મારો આત્મા, મારું મસ્તિષ્ક, મારું જ્ઞાન અને મારું ગૌરવ હો. મારા જ્ઞાની પુત્રો વશિષ્ઠ, વાલ્મીકી, વિશ્વામિત્ર, જૈમિની, કણાદ ને બદરાયણ. મારી વિદુષી પુત્રીઓ અપાલા, ખોષા, ગાર્ગી, અહિલ્યા ને મૈત્રેયી. મારા વીર પુત્રો હર્ષવર્ધન, સર્વદમન, શિવાજી ને મહારાણા પ્રતાપ. મારા જ્ઞાન વિજ્ઞાનમાં પરાંગત પુત્રો આર્યભટ્ટ, નાગાર્જુન, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય. મારા રસિક પુત્રો કાલિદાસ, ભારવી, ભવભૂતિ ને દંડી. ઓહ કેવા મારા સંતાનો ને કેવો મારો વારસો! હું આ બધાથી હરખાતી, મલકાતી, ઉત્તુંગના શિખરોથી પોરસાતી, હસતી હસાવતી, જ્ઞાન પરોપકારની સદવાણી વહાવતી એવી હું તમારા બધાની માતા ભારતી છું. ભારતી, ભારતી છું, ભારતી. એક પછી એક યુગ વીતતા ગયા, વીતતા ગયા, વીતતા ગયા. મેં મારા આ ભવ્ય વારસાને સર્જનારા, કંડારનારા ને પ્રસનાવનારા મારા પુત્રો પછી કાળક્રમે ધીરે 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 કાળનું ચક્ર ફરતું ગયું, ફરતું ગયું, ફરતું ગયું અને અયોગ્ય ઉત્તરાધિકારીઓ, આક્રમણકારીઓ ને ભૌતિકતાના પૂજારીઓના હાથમાં આવ્યું મારું દાયિત્વ. હું અથડાતી, આક્રંદતી, ભારો ભાર વ્યથાના આ સાગરમાં આશાને અવળીના સહારે સસુમતી મારા સુવર્ણ કાળને સંભાળતી હજુય પ્રતીક્ષામાં છું. હું હજુય પ્રતીક્ષામાં છું. આ પ્રતીક્ષા મને અકળાવે છે કે
મારા પુત્રો મને ભૂલી રહ્યા છે, તે મારા આત્માને નથી પીછાણતા. હું કેમ કરીને સમજાવું કે હું ફક્ત એક જમીનનો ટુકડો નથી કે નથી શબ્દબદ્ધ સંવિધાન. હું ચેતના છું જે દરેક ભારતવાસીમાં ઝબકું છું. માહો માહે રડતા મારા સંતાનો, ભ્રષ્ટાચારના ઢોરીમાં સપડાયેલી મારી સમૃદ્ધિના સોદાગરો, આતંકવાદીઓ, નક્સલીઓ અને ધર્મના નામે મને ટુકડામાં વિભાજિત કરનારા કટ્ટરપંથીઓ હવે હું ધરતી આપું છું. અરે મારી ચેતનાની પવિત્રતા જેમાં છે તે નદીઓ, હિમ નદીઓ અને સમુદ્રો તો તમે પ્રદૂષિત કરી નાખ્યા. મારી આ રસપૂર્ણ માટીમાં તમે રસાયણો ભેળવ્યા. આ પ્રશ્નોની પરંપરા મને દિવસ રાત પૂછે છે, પણ આશાઓના દીવડા મેં હજુ નથી ઓલાવ્યા. કમા ગયા ગવાય દેખાય કે રામ, કૃષ્ણ, બુદ્ધ ને મહાવીરની ચેતના, ગાંધીની અડગતા, સરદારભાઈની મક્કમતા અને લક્ષ્મીબાઈની લડત મારી આશાઓને ટકાવી રાખે છે. યુગ બદલાયો, બધું બદલાયું. યુગ બદલાયો, બધું બદલાયું. મારા આ દેશને ચારેય દિશાઓને જોડતો સ્વર્ણિમ કોરી. ખૂબ ખૂબ ધન્યવાદ. આ કાવ્ય આ વર્ષે આપણા